નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 25/6/2025 રોજ સવારના મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પડશે વરસાદ તેવી શક્યતા. અને 25 જૂન સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 થી 27 દક્ષિણ અને ઉત્તરમાં ભારે વરસાદની આગાહી છે. વડોદરા અને મહીસાગર વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ સંસ્થે આગાહી કરવામાં આવી છે. 26 થી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ અનુસાર છેલ્લા 24 કલાકના રાજ્યના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં મેઘરાજાનું જોર સ્વરૂપ જોવા મળ્યું છે. સુરત શહેરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. 14 ઇંચ વરસાદ પાણી થયું. સુરતના કામરેજ તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસતા કલ્પનામાં 8 ઇંચથી વધુ વરસાદ રહ્યો. નર્મદા, દેવગઢવાડામાં 6, તાપીના ડોલવણમાં 5 થી આણંદમાં વરસાદમાં પણ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ખાસ છે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લામાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 25 થી 26 જૂન સુધી વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે. 26 જૂનથી જુલાઈ સુધીના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ભારે પ્રથમ વરસાદનું આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓ પૂરતી સ્થિતિ થઈ શકે છે. કેટલાક ભાગોમાં જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં, તાપી નદીમાં જળસ્તર થવાની શક્યતા રહેશે.